હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન અને તેમાં દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન અસાઇનમેન્ટ અભ્યાસક્રમ છે પ્રકરણ 7 થી 13। એમાં પહેલો પ્રશ્ન છે એક કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનું છે। તો એમાં પહેલું પ્રકરણ 7 છે। એમાં પહેલો પ્રશ્ન છે કે છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, તો જવાબ આવશે એ, ઋતુસ્રાવની શરૂઆત થાય છે। બીજો પ્રશ્ન છે કે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે, તો જવાબ આવશે 23। ત્રીજો પ્રશ્ન છે કે જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે, તો એ જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ। ચોથો પ્રશ્ન કે કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી, તો એ આવશે સ્વાદુપિંડ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે, તો જવાબ આવશે થાઇરોક્સિન। છઠ્ઠો પ્રશ્ન છે કે કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે, તો એ જવાબ આવશે થાઇરોઇડ। સાતમો પ્રશ્ન છે કે ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી, તો એ આવશે ઇન્સ્યુલિન। ત્યારબાદ પ્રકરણ 8 પહેલો પ્રશ્ન જોઈએ કે જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે શું થાય, તો જવાબ આવશે તેઓ એકબીજામાં ઉમેરાય છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે એટલે કે સ્થિત વિદ્યુત બળ છે। ત્રીજું, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે, તો એ જવાબ આવશે ઘર્ષણ બળ। ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે, તો એ આવશે ગુરુત્વાકર્ષણ બળ। પાંચમો પ્રશ્ન છે કે સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે, તો એ આવશે સંપર્ક બળ। ત્યારબાદ પ્રશ્ન 6 કે જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તેને, તો એ ગુરુત્વાકર્ષણ બળ છે। સાતમો પ્રશ્ન છે કે બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે ખાલી જગ્યા બળ છે, તો એ આવશે ગુરુત્વાકર્ષણ બળ। ત્યારબાદ પ્રકરણ 9 એમાં પહેલો પ્રશ્ન કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે, તો એ આવશે વસ્તુનું વજન। બીજો પ્રશ્ન છે કે ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે, તો જવાબ આવશે આપેલ તમામ પર એટલે કે સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું અને સપાટીનો નમન કોણ, આ બધી બાબતો પર આધાર રાખે છે। ત્રીજો પ્રશ્ન છે કે પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી, તો એ જવાબ આવશે સપાટીનું ક્ષેત્રફળ। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર રહેલો છે, તો એ આવશે આપેલ તમામ એટલે કે તરલની સ્નિગ્ધતા, વસ્તુનો વેગ અને વસ્તુનો આકાર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી, તો એ આવશે વસ્તુનું દળ। છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી, તો જવાબ આવશે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, આ સાચું નથી, બાકીના જે ત્રણ વિધાનો છે ત્રણે ત્રણ સાચા છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે, તો એ આવશે ધારા રેખી।
ત્યારબાદ પ્રકરણ 10 એમાં પહેલો પ્રશ્ન છે કે ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરી શકે છે? તો જવાબ આવશે ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમમાં. બીજું, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો એ આવશે પુરુષના અવાજની આવૃત્તિ. ત્રીજો પ્રશ્ન છે કે પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? તો એ આવશે 20 mm. ચોથું છે કે ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? તો જવાબ આવશે ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે? તો એ આવશે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? તો એ આવશે લોખંડ. સાતમું છે કે મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો એ આવશે 20,000 Hz થી વધુ ધ્વનિ છે એ સાંભળી શકાતો નથી. ત્યારબાદ પ્રકરણ 11 એમાં પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? તો એ આવશે ખાંડનું દ્રાવણ. બીજું, નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? તો એ આવશે આલ્કોહોલ. ત્રીજું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે? તો એ આવશે રાસાયણિક અસર છે. ચોથું છે કે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે? તો જવાબ આવશે ટીનનું આવરણ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 12 એમાં પહેલો પ્રશ્ન કે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? તો એ આવશે રેશમ. બીજું, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે? તો એ આકર્ષણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો એ આવશે ભૂકંપ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો એ આવશે 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે. ત્યારબાદ પ્રકરણ 13 એમાં પહેલો પ્રશ્ન છે કે સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40° કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? તો જવાબ આવશે 50°. બીજો પ્રશ્ન છે કે પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60° કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? તો એ આવશે 30°. ત્રીજો પ્રશ્ન છે કે એકબીજાની સાથે 60° કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે? તો જવાબ આવશે 5 પ્રતિબિંબ જોવા મળે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે સમતલ અરીસાની સામે 40 સેમી અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો જવાબ આવશે 80 સેમી જેટલું અંતર હોય છે. પાંચમો પ્રશ્ન છે કે દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે? તો એ આવશે પેરિસ્કોપ નામનું સાધન વપરાય છે. છઠ્ઠું છે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તો એ આવશે સિલિયરી સ્નાયુ દ્વારા. સાતમો પ્રશ્ન છે કે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ આવશે આઇરિસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોયું. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.